માતાજી, રામ રામ મિત્રો, સ્વાગત છે આપણું એક ઓર નવા વિડીયોમાં। તો જો અત્યારે હાલમાં અમે અહીંયા ખેતરમાં દવા છાંટી રહ્યા છીએ। આ ખડની દવા, ખડ મારવાની દવા લઈ આવ્યા હતા બાપા, એટલે છાંટી રહ્યા છે, જે પાછળ ચાલુ છે। મારે હમણાં પંપ ખાલી થઈ ગયું। તો વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો વિડીયો તમે પસંદ આવે તો લાઈક કરી નાખજો, ચેનલ ઉપર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો। બાકી એન્જોય કરો આજનો વિડીયો, કેવું લાગે એ કમેન્ટમાં કહેજો। તો અત્યારે જો દવા છાંટવા જઈ રહી છે, બાજુમાં વાડી છે અહીંયા। તો આ ટાઈપની દવા છે, અને જે પંપને ભરેલા છે, પાણીની ટાંકો છે બાજુમાં, ત્યાંથી ભરીને છાંટવાની છે દવા। આમાં ઓરિયા છે ને આ દવા છે। તો અત્યારે દવાના પંપ ભરી લીધા છે, એક ઘર્ષણ આવે છે અને એક માર આવે છે। તો આમાં દવા છાંટવાની છે, જો ખડ બારવાની। તો ચાલુ કરીએ, બાપા આવે પછી। હવે આ જો આમાં ખડ કપાસ તો આવેલું છે, પણ બળી ગયું કપાસ બધું, ભેવન બાંધી દીધી કે ઓલી ભાઈ ચરે। હવે ચાલુ કરીએ દવા છાંટવાનું। તો અત્યારે જો દવા છાંટવાનું ચાલુ છે, અને બે ભાઈઓ જો ચાલુ છે દવા છાંટવાનું। બાકી તમે ખડ જોઈ શકો છો કેવું પડ્યું છે। તો બે જણા જો છાંટીએ દવા, અને બહુ ઘાટી છાંટવાની છે, તો અહીંયા ખડ મળશે ને કે મળશે નહીં। આ તો ચાલુ છે ત્યારે કામ। તો હવે જો ત્રીજો પંપ છટાઈ રહી છે, હવે ભરવા જવાનું છે હજી એક। આમાં ઘાટું બહુ છે ઘાસ, એટલે આમ વધારે જ વાર લાગે। બાકી તો મારું પંપ તો જો ખાલી થઈ ગયું, ને હવે ઘર્ષણના પંપમાં થોડું ઘણી દવા છે। તો આ પાટ પુગાડી જ્યાં સુધી પુગે ત્યાં સુધી, પછી ત્રીજા પંપ ભરવા જવાનું છે। બે તો છાંટી લીધા, અને હવે ત્રીજું પંપ ભરીએ, પછી જોઈએ કેટલું પલ્લું થાય છે। ખડ વધારે ઘાટું છે ને, એટલે વધારે દવા જોઈએ છે, નકર તો એટલો જરૂર ના પડે। પણ ખડ જો તો હાવ સીમમાં ના ખડ હોય એવું થઈ પડ્યું। તો હવે ત્રીજું પંપ ભરતા આવીએ। તો આમાં દક્ષુ જોઈએ ઝીંજી વાટે છે। તો જો ઉરિયાનું પાણીમાં નાખીને ટ્રાય કરીએ શું થાય છે। હમણાં જોજો, હમણાં હાવ હે ને છૂટું થઈ જાય। બાકી હમણાં જો હલાવશો ને એટલે હાવ પાણી જેવું થઈ જાય। જોઈ લે, ગાયબ થઈ ગયું સાવ। અત્યારે જો 5મો પંપ ભરવા જઈએ છીએ, 4 પંપ છાંટી લીધા, 2 4 4 એટલે 8 પંપ છાંટાતા, અને હવે 5મો પંપ ભરવા જઈએ છીએ। હજી આના પછી બબે ધમતા 2 પંપ તો હજી આવશે ભાગમાં, બબે એટલે 4 પંપ હજી ભાગમાં આવશે। તો અહીંયા અમારે બાજુમાં જો ખેતરની બાજુમાં જે એક ભાઈનું ખેતર છે, અહીંયા જો મિની ટ્રેક્ટર હાલે છે, અને એ ખેતરમાં અત્યારે ફૂલ ગારો છે। તો જો હલાવે છે જેવું તેવું, કારણ કે સાંતી હાલી જાય ને તો પછી આ તડકો અત્યારે દઈએ તો ઝટ ખેતર સુકાતું થાય। આ બાજુ જો અને ઓલા વાવેલા છે, આ બાજુ જો અને અડદ વાવેલા છે, ને આ બાજુ જુવાર છે ને, એ ભાઈ જે અત્યારે હલાવે છે ને ટ્રેક્ટર, જે મિની ટ્રેક્ટર હલાવે એ ભાગમાં રાખેલી છે, અને બાપાએ ભાગમાં રાખી, છોકરાઓ અત્યારે હલાવે ટ્રેક્ટર। બાકી જો ગારા પડ્યા છે અત્યારે, જો હજી આ શું અમારા આ ખેતરમાં જો ગારો છે, આ તો ખડ છે એટલે દેખાય। કારળ બાજુ માંડવી જે વાવેલી છે એ બાજુ તો અત્યારે માંડવીને પાણીની જરૂર છે માંડવીમાં, બાકી આ બાજુ તો ગારા પડ્યા છે। આ ભાઈના ખેતરમાં ને આપણા ખેતરમાં ને આપણો એક ઓલી બાજુ
ખેતર છે અહીંયા ગારું પડ્યું છે તો અત્યારે જે હાવ ધીમે ધીમે હલાવે છે માન હાલે છે ટ્રેક્ટર અત્યારે બંધ થઈ ગઈ છે